નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને અચાનક જ વરસાદ વરસવાનું શરૂ થયું। વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે બપોરના કમોસમી વરસાદ વિસાવદર તાલુકાના પિયાવા ગીરમાં અચાનક વાતાવરણમાં પલટો આવેલ ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળેલ। ભારે પવન સાથે આજે ભરબપોરે કમોસમી વરસાદ વરસ્યો હતો। આ કાળઝાળ ગરમીમાં લોકો ઘર બહાર નીકળતા નથી ત્યારે વરસાદ થતાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને તેમજ કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા જોવા મળી હતી। સાથે રસ્તા ઉપર તેમજ વાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। તેમાં ભારે ગરમીમાં થોડીવાર લોકોએ ઠંડકની મોજ માણી હતી ત્યારે જગતનો તાત કમોસમી વરસાદથી ચિંતામાં મુકાઈ ગયેલ હતો। ત્યારે આ વિસ્તારની અંદર વરસાદ આવતા જે વાડી વિસ્તાર છે તેની અંદર જે કેરીઓ છે તે ખરી પડી હતી। હેલો હેલો વિસાવદરથી પત્રકાર હરેશ મહેતા બોલું છું। હવે તમારા ગામમાં વરસાદનો કઈ મેસેજ છે? કેવો વરસાદ પડ્યો છે? અરે વરસાદ ભાઈ હું પિયાવાથી સરપંચ બોલું। હા, વરસાદ પડ્યો બહુ 2.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। તો 2 કલાક ઉપર વરસાદ પડ્યો જોરદાર અને કરાય બહુ પડ્યા। તો વરસાદના હિસાબે ઉનાળુ પાકમાં કઈ નુકસાની થઈ હોય એવો કોઈ પાક ખરી? હા, બગીચાના કલમોની કેરીઓ 90% કેરી ખરી ગઈ। બીજી મુલાત કોઈ? અને પવન બહુ જોરદાર હતો ને